હાય ગાઈસ, તમે છેતરાતા ના ગાઈસ. આ કલાકથી સુવે છે. તમે આવી ગયા છે બીજના આગલા દિવસ મંદિરે. જય રામાપીર ગાઈસ. અત્યારે વાગ્યા છે 3:45 અને હું હજી ઊંઘવા છું કેમ કે મેં 12:30 વાગે ઊંઘી હતી. અને અમે નીકળીએ છીએ અત્યારે રણુંજા માટે કેમ કે કાલે છે બીજ. તો બસ સ્ટે ટ્યુન. આપણે આવી ગયા છે ફરી એ જ સેલના પેટ્રોલ પંપ પર. ધવલભાઈ શું પીશો તમે? ઓઇલ કે પછી ગ્રીસ કે સ્પ્રે શું પીશો? આપણે પીવું હવે આ સીટ પર બીજું ખાવશે. 5 રૂપિયા નો હોય વિમલું ખાવશે. તમે હો ગ્રામ ગાંઠિયા ખાઈને હોઈ જાવ એવું કે આ છે અમારા સાનીભાઈ. અરે સેમાનાના સેલિબ્રિટી છે. આ બાજુ હાય કહી દો. જય રામાપીર. જય રામાપીર. તો ગાઈસ અમારું હવે પેટ પૂજા થાય છે. અમુક લોકો ના પાડે પહેલા પછી ખાય. કોણ છે એવા લોકો? છે કોણ? મારા બાજુમાં બેઠું છે એમાં. આવું કરવાનું મારે પેલા તો એવું છે તું કાકી મને આલે મને શરમમાં ખાવ પણ મારે કેવું હું ના પડે હું પાછો હતો. અરે તમારે ધવલભાઈની વાત કરું. ના આપણે પહેલી ફેર હું હતા મારે એવું છે ખાઓ. મોડું મીઠું કરો. ગાઈસ આ ભાઈને ટીશ્યુ ના મળ્યું તો આ ભગવાન કોઈ શરમ નહીં, કોઈ શરમ નહીં. દ્વારકાધીશ નું છે આ. દ્વારકા વાળો ભલું કરે. અમારું કરશે. તમે ક્યાં જશો હાથ લૂછો? શરૂઆત મારાથી કરે. પેલું ડાયરેક્ટ પેલું શું કહેવાય આવશે છુટ્ટું સુદર્શન ચક્ર ગળું કાપી નાખશે. કઈ પહોંચ્યા? થરાદ. થરાદ. મામલતદાર તો સુવે છે ગાઈસ. મામલતદાર ડ્રાઈવર ચેન્જ થઈ ગયા. તો ગાઈઝ આ દેવગઢ ટોલ ટેક્સ છે. દર વખતે અહીંયા જ અમારું फास्टैग नहीं ચાલતું. કે છે કાર્ડ પુરાના है. गाड़ी नहीं है भाई, कार्ड कहाँ से पुराना होगा. બધાનું થઈ જાય, અમારું નહીં થતું. भाई गूगल पे करवा के. वाह. બીજી લાઈન માં લઈ લે. लाइन चेंज तो करेंगे ना बट बोलना तो पड़ेगा ना कि भाई यहाँ से स्पेयर नहीं होता है. બીજા ને ત્રીજા ને ચોથી લાઈન મંગા લ્યા. શું અહીં બી નહીં થતું? કોઈ નથી થતું. બધાનું થોડું લો બેલેન્સ હોય. લો બેલેન્સ એમ? બધાનું લો બેલેન્સ. દંડો ઊંચો કરો જવા દો કે પછી એ ને. હવે મશીન લઈને કેવો આવ્યો તરત કરવા. તો ગાઈસ તમે છેતરાતા ના ટોલ ટેક્સ પર. એના લોકો બહુ લૂંટે છે. બધા એવા ના હોય પણ અમને દર વખતે ત્યાં જ પ્રોબ્લેમ આવે છે. ચાલતું નહીં. જૂનું કાર્ડ છે દેવગઢ ટોલ ટેક્સ જે ભારતમાળાથી આવે ને. લો બેલેન્સ પુરાના કાર્ડ है फलाना टिकना सर्वर डाउन है. ये तो તમે જો કેશ માંગશે, ગૂગલ પે માંગશે, આપતા નહીં. દંડો તોડીને સ્કીમ છે સ્કીમ.
ઉડાડી દેવાની ગાડી. તે ઓલું લગાવ્યું હતું કે અહીંયા જ મચ્છર ચોંટવાનું હોય. આ હું પોપી ખાશે આખું છે આ. આપણે વિમલ ખાઈએ આ બધું પેલું સી ઘાસ ના ખાય શું કહેવાય એને એ ખડ ન ખાય. તમે બરાબર એક્શન કર્યો. जलजीरा ऐसे भराते हैं डीजल गाइस. ફૂલ કરાવવું હોય તો આવી તા એને બરાબર પચાવીને ભરાવવું પડે. પ્રોગ્રામ લીધેલો લાગે ઉજાગર. ये देखो ये तो અમે આવી ગયા છીએ રનુજા. ગાઈસ અમે નીકળ્યા હતા બહાર ફરવા ને આ ભાઈ સુઈ ગયા. આટલું જોર જોરમાં સોંગ તોય ગાઈસ આ કલાકથી સુવે છે. અમે આટલું બધું શૂટ કર્યું, રીલ બનાવી, આટલું જોર જોરમાં સોંગ વગાડ્યું, કોઈ જ ફરક નહીં. જો નાકોડા સાંભળાય. તમે યાર મારી કદર નથી કરતા યાર. તો શું जिसके पास है वो कदर नहीं कर रहा है गाइस. હવે અમે જઈએ છીએ મંદિર. એમ તો અમે સાંજે નહીં જતા પણ અમે આ વખતે જઈએ છીએ મંદિર. મેઘા લાડલે રામદેવ રા અલાવે. हमारा सुकून भरा मंदिर अंदर से धवल भाई. કે નહીં નથી. તો ગાઈઝ આજે મસ્ત આરતી થઈ ગઈ અમારી. કોઈ દિવસ થઈ નહીં પણ આજે થઈ. અને અમે મસ્ત ઓફિસમાં બેઠા. હવે જઈએ ચા પી દેવું કે હવે જઈએ છીએ અમે હોટેલ. ચા પી દેવું કે ચા પીધી સા લકી ડે. આ કોક વગાડે છે એમના રૂમમાં ગાઈસ. જે બી વગાડતો હોય ને આ વ્લોગ જોતો હોય એ કમેન્ટ કરજો. પાણી તો ગાઈઝ વાગ્યા છે 11 અને હવે અમને ચડી છે ઊંઘ. કેમ કે આજે બી અમે 3 વાગે ઉઠ્યા હતા ને આજે રાત્રે બી 3 વાગે ઉઠવાનું છે દર્શન કરવા જવા. તો ગુડ નાઇટ. मेरे कान में है जो बाली नवैनी
ઇટ્સ ટુ એક્સપેન્સિવ યુ નો. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો વાગ્યા છે 4:12. 4:12 નીકળો બહાર. હાલો ભાગ બકરી ચા. અને અમે થઈ ગયા છે રેડી મંદિર જવા. દુપટ્ટો નાખવાનો બાકી છે મારે. અને આજે છે બીચ, તો બધાને જય રામ આપીએ. તો અમે નીકળી ગયા છે રિટર્ન ગાઈઝ. આવી જાઓ ભજન કરવા. हुरिया ये सब क्या है किसी जगह पे? ગાડીની જગ્યા નહીં મળતી ત્યાં અહીં સુઈ. 10,000 ની પાવતી બચી ગઈ પણ 1 લાખનો મેમો આવ્યો. તો ગાઈઝ આ દિશા આગળ અમે પહોંચ્યા છે કલ્યાણપુરા. જેનું કલ્યાણ ના થતું હોય અહીંયા આવી જજો. 100% રિઝલ્ટ. બાકી પૈસા પાછા નહીં મળે. સોનેરી તો ગાઈઝ અમે રિટર્નમાં આવી ગયા છે. આણંદથી અમે આવ્યા છે વાસદ દર્શન કરવા. હાય ગાઈસ. તો ગાઈઝ અમે ફાઇનલી આવી ગયા છે ઘરે. અને હવે અમે કરીશું આરામ. અને આ બીજ મારી 12મી બીજ હતી. તમારી કઈ બીજ હતી મને કમેન્ટ્સમાં જણાવજો. તો હવે અમે જઈશું દ્વારકા. મતલબ મારા મમ્મી લોકોની બધાની તો ક્યારની 12 બીજ થઈ ગઈ. દ્વારકા બી જઈ આવ્યા. હવે મારી થઈ છે તો પાછા દ્વારકા જશું. અને તમારી કઈ બીજ છે તમે મને કમેન્ટમાં જણાવો. અને તમને આવતી બીજનો બી વ્લોગ જોઈએ તો મને કમેન્ટ્સમાં કહેજો તો મેં ટ્રાય કરીશ બનાવવાનો. તો જય બાબારી. તબ તક કે લીએ ટેક કેર. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ.